Namaskar and welcome to the second session of Financial Management Subjects lecture. I am Dhruvika Kanabar from Shri A.K. Deshi Mahila College, Jamnagar. સો આપણે નવા નાણાકીય સાધનો વિશે ચર્ચા કરી રહ્યા હતા. નાણાકીય સંચાલન વિષય યુનિટ 4. નવા નાણાકીય સાધનો અંતર્ગત આપણે અગાઉના સેશનમાં યુરો ઇશ્યુઝ વિશે વાત કરી. યુરો ઇશ્યુઝના 3 પ્રકારો વિશે વાત કરી: ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ્સ, યુરોપિયન ડિપોઝિટરી રિસીટ્સ અને ગ્લોબલ ડિપોઝિટરી રિસીટ્સ. આ બધા વિશે આપણે ઓલરેડી ડિસ્કશન કરી લીધું છે. નાવ આપણે ડેરિવેટિવ્સ વિશે ડિસ્કશન કરવાનું છે અને ડેરિવેટિવ્સના અમુક પ્રકારો પણ આપણે આગળ ઉપર ડિસ્કસ કરીશું. સો વોટ ઇઝ ડેરિવેટિવ્સ? ડેરિવેટિવ્સ એક નાણાકીય સાધન છે, જેમ શેર, ડિબેન્ચર, બોન્ડ છે, સેમ વે, બટ એનાથી જે છે એ અમુક વ્યૂ પોઈન્ટથી, અમુક દ્રષ્ટિએ અલગ છે. ડેરિવેટિવ્સ એટલે કોઈ એક અસ્કયામત અથવા તો અસ્કયામત મૂલ્યોના સૂચક આંકના આધારે તૈયાર થતા નાણાકીય કરાર. અસ્કયામત એટલે અસેટ્સ. આવા નાણાકીય કરાર જે અસ્કયામતોના મૂલ્યના આધારે નક્કી થાય એને ડેરિવેટિવ કહેવાય અથવા તો વ્યુત્પન્ન સાધન કહેવાય. વ્યુત્પન્ન એટલે ડેરિવેટિવનો ગુજરાતી શબ્દ. ડેરિવેટિવ શબ્દ જે છે એનો મતલબ નિષ્પન્ન થવું એવો થાય, ડિરાઇવ્ડ થવું. જે અસ્કયામતોને આધારે આ વ્યુત્પન્ન સાધન તૈયાર કરવામાં આવે છે એમાં વિદેશી વિનિમય બોન્ડ, શેર અથવા વસ્તુઓનો સમાવેશ થાય. તમને ડેરિવેટિવનો કોન્સેપ્ટ હું આગળ ઉપર એક એક્ઝામ્પલ આપીને પણ સમજાવીશ, ત્યારે તમને આ વધારે ક્લિયર થશે. ફોર નાવ આપણે એની અમુક થિયોરિટિકલ મેટર્સ જે છે એ જોઈએ. તો આ વિદેશી વિનિમય બોન્ડ, શેર અથવા તો વસ્તુઓનો સમાવેશ થાય એ રીતે જે છે એ ડેરિવેટિવ્સ સાધન તૈયાર કરવામાં આવે છે. હવે જેમ જેમ ભારતીય અર્થતંત્રમાં એલપીજી પોલિસી આવી અને એનું અમલીકરણ શરૂ થયું. એલપીજી પોલિસી મતલબ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. લિબરલાઇઝેશન એટલે કે ઉદારીકરણ, પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ અને ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકીકરણ. તો આ વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ જે છે એ જેમ જેમ ભારતીય અર્થતંત્રમાં વધતું ગયું એમ એમ ભારતીય અર્થતંત્રના વિકાસની સાથે સાથે નવી સમસ્યાઓ પણ ઊભી થઈ. જેમ કે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના કારણે વિદેશ વ્યાપાર જે છે એ સરળ બન્યો. વિદેશમાંથી આયાત નિકાસ જે છે એ બહુ જ સરળ બની. પણ એની સાથે સાથે જે છે એ અમુક સમસ્યાઓ પણ ઊભી થઈ. દરેક સિક્કાની બે બાજુઓ હોય. એવી જ રીતે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ કરવાથી આયાત નિકાસ શક્ય બની, વિદેશ વ્યાપાર શક્ય બન્યો, વિદેશની વસ્તુઓ ભારતમાં મળતી થઈ, ભારતની વસ્તુઓ વિદેશમાં વેચાતી થઈ, વિદેશી હુંડિયામણની કમાણી શક્ય બની. બટ આ બધાની સાથે સાથે અમુક સમસ્યાઓ પણ ઊભી થયેલી છે વિથ ધ પોલિસી ઓફ ગ્લોબલાઇઝેશન એન્ડ લિબરલાઇઝેશન. હવે ઉદારીકરણ એટલે ચંચળતા અને ચંચળતા એટલે જોખમ. જે ફ્લક્ચ્યુએટિંગ હોય, જેમાં ચેન્જીસ થાય, એમાં રિસ્ક પણ એસોસિએટેડ હોય. કંપની સ્વરૂપના નાણાં સંચાલકો માટે આ સ્થિતિ અત્યંત સમસ્યાજનક છે કે જેમાં ચેન્જીસ થતા રહે, ફ્લક્ચ્યુએશન્સ આવતા રહે, ઉતાર ચઢાવ થતા રહે, ઇન્ક્રીઝ ડિક્રીઝ થતા રહે. કારણ કે અર્થતંત્રની ચંચળતાભરી પરિવર્તનશીલ અસ્થિર સ્થિતિ અનેક જોખમ ઊભા કરે. ઇકોનોમીમાં જ્યારે ફ્લક્ચ્યુએશન્સ હોય, જ્યારે ચેન્જીસ થતા રહેતા હોય, ત્યારે જે છે એ બહુ બધી સમસ્યાઓ ઊભી થાય. વ્યાજના દરમાં સતત પરિવર્તન, નાણાંના મૂલ્યમાં સતત પરિવર્તન, શેર બજારની કિંમતોમાં પરિવર્તન, બજારની ચીજવસ્તુ સેવાઓની કિંમતમાં ઝડપી વધારો ઘટાડો, આ બધું જ કંપનીના નાણાં સંચાલક માટે, રોકાણકાર માટે અને સંસ્થાઓ માટે પડકારરૂપ સમસ્યાઓ છે. બહુ ચેલેન્જિંગ હોય છે. જ્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં ચેન્જીસ થતા રહે, ફ્લક્ચ્યુએશન્સ થતા રહે, નાણાંના મૂલ્યોમાં ચેન્જીસ થતા રહે. રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં ફ્લક્ચ્યુએશન્સ થાય તો ફિનાન્સ મેનેજરે નક્કી કરેલું હોય કે આપણે આટલા વ્યાજના દરે નાણાં મળશે અને આ રીતે જે છે આપણું બજેટ બનશે અને ઉત્પાદન જે છે એનો ખર્ચ આટલો થશે. પણ નાણાંના વ્યાજમાં જે છે એ ચેન્જીસ થઈ જાય તો એ બજેટ આખું જે છે એ વેરવિખેર થઈ જશે. એટલે નાણાં સંચાલક માટે પડકાર ઊભો થશે. રોકાણકારે નક્કી કરેલું હોય કે મને નાણાં ઉપર આટલું વ્યાજ મળશે, એના જગ્યાએ વ્યાજના દરમાં ઘટાડો થાય તો એની જે આવકનો અંદાજ હશે અને એ આવક ઉપરથી જે એણે પોતાના ખર્ચાઓનો અંદાજ લગાવેલો છે એ આખું બજેટ વેરવિખેર થઈ જશે. પછી શેર બજારની કિંમતમાં પરિવર્તન થાય તો શેર બજારના રોકાણકારો માટે પણ જે છે એ એક પડકારરૂપ જોખમ ઊભું થશે. પછી બજારમાં ચીજવસ્તુઓની સેવા અને ચીજવસ્તુઓ અને સેવાની કિંમતમાં વધારો ઘટાડો થાય તો ફિનાન્સ મેનેજરે વિચારેલું હશે, નાણાં સંચાલકે,
કે આટલી વસ્તુ આટલા રૂપિયામાં જે છે એ કાચો માલ મળશે, આટલા રૂપિયામાં સેવાઓ પ્રાપ્ત થશે અને આપણે ઉત્પાદન કરીશું, ઉત્પાદનનો આટલો ખર્ચ આવશે અને આટલા રૂપિયામાં ઉત્પાદન વેચીશું અને આટલો નફો કમાઈશું. But due to changes in changes in the price of raw material or services, some services which will be acquired during the process of production. So if the prices of these services or raw material gets increased, then the budget of finance manager will be collapsed, and in that case the desired profit will not be able to get achieved. તો આ રીતે આવા જે બધા ફ્લક્ચ્યુએશન્સ છે, આવા જે પરિવર્તનો છે, આવા જે ઉતાર ચઢાવ છે, વધારા ઘટાડા છે, એ નાણાં સંચાલક માટે તો ખરા જ, બટ એ સિવાય રોકાણકાર માટે અને સંસ્થાઓ માટે પણ પડકારરૂપ સમસ્યા બને છે. હવે સામાન્ય સંજોગોમાં માંગ અને પુરવઠાના આધારે વર્તમાન કિંમત નક્કી થાય. વસ્તુની માંગ કેટલી છે અને પુરવઠો કેટલો છે એના આધારે વસ્તુની કિંમત જે છે નક્કી થાય. આ બધું જ તમે ઇકોનોમિક્સમાં કોન્સેપ્ટ ભણો છો, માંગ અને પુરવઠાના, ડિમાન્ડ અને સપ્લાયના. જેમ કે અગર વરસાદ જે છે એ ઓછો પડે અને પાક એટલો ન ઉગે તો અનાજ છે, પછી તેલ છે, એના ભાવમાં વધારો થાય. અને અગર વરસાદ બહુ સારો પડે અને પાક ખૂબ જ ઉગે તો શાકભાજી સસ્તું મળવા લાગે. એવા બધા માઇનર ચેન્જીસ જે છે એ આપણે માર્કેટમાં જોતા હોઈએ છીએ અને ડે ટુ ડે લાઈફમાં આપણે એને ફેસ પણ કરતા હોઈએ છીએ. તો માંગ અને પુરવઠાના આધારે છે એ વસ્તુની વર્તમાન કિંમત, કરંટ પ્રાઇસ ડિસાઇડ થાય અકોર્ડિંગ ટુ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ ધી પ્રોડક્ટ, જે ધારણા મુજબની હોય અને બદલાતી નથી. પણ અનિશ્ચિત પરિસ્થિતિમાં વેચાણ કરતા માટે આ પરિસ્થિતિનું આધારણ એટલે કે આ પરિસ્થિતિને અસેસ કરવી, અઝ્યુમ કરવી, ધારણા કરવી અને કિંમતો નક્કી કરવી અશક્ય છે. વર્તમાનની કિંમત કરતાં ભવિષ્યની કિંમત વધારે કે ઓછી કોઈ પણ હોઈ શકે. અત્યારે કોઈ વસ્તુની કિંમત જે છે એ જેટલી છે એના કરતાં ભવિષ્યમાં એના કરતાં વધારે પણ હોઈ શકે અને ઓછી પણ હોઈ શકે. ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે માત્ર વધારે જશે અથવા તો માત્ર ઓછી હશે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ફ્યુચર ટાઈમ, ફ્યુચર પીરિયડ ઓફ future situation of demand and supply, future flow of demand and supply rather. It depends on that whether the prices will be rise or fall. તેથી વેચાણ કરનારે જ્યારે અસ્કયામતની કે જામીનગીરીની ડિલિવરી ભવિષ્યની નિર્ધારિત તારીખે કરે ત્યારે કિંમતોમાં અસ્થિરતાના કારણે તફાવત જોવા મળે છે. આ તફાવતનું જોખમ હળવું કરવા માટે વાયદામાં સોદો કરનાર પ્રીમિયમ ચૂકવી અને રક્ષણ મેળવે છે. આ પ્રકારના સંભવિત જોખમો સામે વાયદાઓ કે સટ્ટામાં રક્ષણ મેળવવાના હેતુથી જે સોદા થાય છે એને ડેરિવેટિવના કામકાજમાં વ્યવહાર કહેવામાં આવે છે. ડેરિવેટિવ ટ્રાન્ઝેક્શન્સ એને કહેવામાં આવે છે કે જેને ફ્યુચર સોદા માટે જેનો વાયદો કરવામાં આવે છે. ડેરિવેટિવ ટ્રેડિંગ એ ઓછા જોખમે વધુ કમાણી કરાવી આપતું સાધન છે. અત્યારે આપણે ડેરિવેટિવ માટે આટલું ડિસ્કશન ઇનફ રાખીએ. સ્ટીલ આપણે એક એક્ઝામ્પલ ડેરિવેટિવનું લેવાનું છે, કઈ રીતે ડેરિવેટિવ વર્ક કરે છે, ઓપરેશન્સ ડેરિવેટિવના કઈ રીતે થાય છે અને કઈ રીતે જે છે એ આ ડેરિવેટિવનું ટ્રેડિંગ કરવામાં આવે છે અને કયા પ્રકારના સ્વરૂપો એના હોય છે એના વિશે ડિસ્કશન આપણે આગળના સેશનમાં કરીશું. થેન્ક યુ. જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય, યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.